એક લાંબા સમયથી ઘણા એના પણ હર પરિસ્થિતિઓની અંદર જ્યારે દેવની ઉપસ્થિતિની અંદર આમાં પહોંચે તો દેવના આત્મા વચન દે અને વચન દ્વારા અમાર બળ દે, વચન દ્વારા અમાર હિંમત દે અને એ પરિસ્થિતિમાં દેવ અમાર વાકાડીએ यासाठी एक आहे ओलीस एक हानी बाबत तुम्हाला आखा मागू या अंतना દિવસોની અંદર કલિશ્ય હે અંતના સમયની અંદર આપા હે તો સૌથી વધારે મહત્વની વસ્તુ જે આપણે બાઇબલ આપણે ઉઠાવના હે દેવના વચન કે ચલો આપણે ઉઠાવીના હબકુકા દેકા આ ચાલ્યા જતા વર્ષમાં એવો વાતું તારા કામનું પુનર્જીવન કર અને પ્રભુમાં પણ તું દયા સંભાળ હાલેલુયા આજે દેવ તો કોઈ પૃથ્વી पे ये क्या बोला एक देवना अनुग्रह आपके जीवन में मांगे हैं हालेलुया एक कोप एक आपके परिवार में ये आपका संसार में क्या बोला या कृपाना समय में एक आपके कृपा ने प्राप्त करना है અને યા નવા વર્ષને માટે પ્રભુનો આભાર નવા દિવસને માટે આભાર અને એક આભાર માનવું પ્રભુના દાસોને માટે ઘણા પ્રેમના શબ્દ દ્વારા ઘણા ઉત્તેજનના શબ્દ દ્વારા અને ઘણા દિલાસાના શબ્દ દ્વારા હર સમયની અંદર આગેવાન હોઈલો અને પ્રભુના દાસ આમાં હર સમયમાં એક અમારે એક વાતચીત કોઈ અમારો પ્રોત્સાહન દેવા માટે સૌપ્રથમમાં દીદી ગણાયથી એક પ્રભુના અભિષેક પાત્રનો આગેવાનો દરેકનો આભાર માનું અને જુમાનો એક ફાયર નવી આભાર માનું એક અમારા નાના પાત્રને તમે સ્ટેજ તમે અમારે દેના એક તો તમે સમય હોય તો સમય भी तुम्हारे અમારે દેલો મંડળ દીદી ગણાયથી એક જુમાનો મંડળના ફાયર નવી એક આભાર માનું અને બાકી પ્રભુની જે દાસ્ય है આજે બોલે એક નાના પાત્ર है પણ જો બેનો ની મીટિંગ ही હોય તો એ સમય એ માન દેતી हो અને એક નાના પાત્રની भी એક આગળને નોનાતી हो માટે પ્રભુની બાકી દાસીની भी એક દીદી ગણાયથી આભાર માનું કોઈ ઓફિસે વણે હું પરંતુ દેવના અનુગ્રહમાં જી એક દેવના આત્મામાં જે થોડા કરે એ બોલાના કે પ્રભુમાં અનુગ્રહ રહે માટે પ્રભુના આભાર માનું અને આખી મંડળીના અદ્ભુત પ્રેમને માટે એક આભાર માનું હાલેલુયા હાલેલુયા દીદી હાલેલુયા આભાર માનું જો રાત્રે પ્રભુની ઉપસ્થિતિની અંદર ભગવાનની જોવાની પ્રાર્થના કરું અને દેવને આખ્યા તો પ્રભુ એક આવનાર જે નવા વર્ષ છે 12 વાગ્યા પછીથી શરૂઆત હોવી કે વર્ષ માટે પ્રભુ અહીં તો કે કોઈ ધન દौलत તેને માગો બીજી ચીજ વસ્તુ નહીં માગો પરંતુ મને દેવા આખ્યા કાં તો વચન માંગતું દે કાં તે વચન થ્રુ એક 2025માં વર્ષની અંદર આનો પ્રવાસ પહોંચે અને તે વચનના માર્ગદર્શન અનુસાર આમે વ્યક્તિગત જીવન બને આમે પરિવાર સ્થિર હોય અને કલિશ્યાઓની અંદર અને એક દેશ રાજ્યની અંદર તે વચન દ્વારા તો લોક તૈયાર